તમારા સાથી દર્શન નાયકે 450 દારૂના અડ્ડાનું લિસ્ટ આપ્યું સુરત જિલ્લાનું, અને છતાં આજે પણ સુરત શહેરમાં અને ઇવન હર્ષ સંઘવીના વિધાનસભાની અંદર એ દારૂના અડ્ડા ચાલે છે. શરમ આવી જોઈએ. આપણા ગુજરાતની અંદર દારૂ અને બુટલેગરોની વિરુદ્ધમાં છાપાના અહેવાલ પ્રમાણે 48,000 ફરિયાદો આવી. બોલો કેટલી ફરિયાદ આવી? 48,000. અને ગૃહમંત્રી મારા વિધાનસભા વડગામમાં આવીને કહે છે કે મને અડધી રાતે ફોન કરજો. અલા ભાઈ, આ 48,000 ફરિયાદો આવી, એનું શું કર્યું? કોઈ જવાબ નથી. આપ તમામ લોકોને કહેવા માંગુ છું, મારી બેન દીકરીઓ અને માતાઓને કહેવા માંગુ છું, આપ તમામ લોકોને કહેવા માંગુ છું, આપણા ગુજરાતમાં હવે વધુ એક પણ બેન દીકરી કે માતાને આપણે વિધવા થવા દેવી નથી. આ ડ્રગ્સ એ આપણી વર્તમાન પેઢી અને આવનારી પેઢીને ખતમ કરી નાખશે, બરબાદ કરી નાખશે. એક પણ ઘર બચશે નહીં. આ વાતને ગંભીરતાથી લેજો. આ ડ્રગ્સનો કારોબાર કરનારા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરના માફિયાઓ છે, અને આ માફિયાઓ એ ઉચ્ચ આઈએસ અધિકારીઓ, આઈપીએસ અધિકારીઓ અને મોટા મંત્રીઓની સાથે મિલીભગત ના કરે તો તમારા થરાદની સીમામાં ડ્રગ્સ આવે નહીં. આવી શકે તો આપણે બધાને કહેવું પડશે, એક એક પરિવારને જગાડો, એક એક યુવાનને જગાડો. કોઈ પણ આપણા થરાદમાં